50 વર્ષ જૂના રમઝાન બજારમાં રાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જ્યાં સુરત તેમજ દક્ષિણ ગુજરાતના લોકોને ખરીદી માટે અને ખાનપાન માટે એક અનોખી અનુભૂતિ મળે છે। સમગ્ર બજારમાં લોકોની અવરજવર વધતા કોઈપણ અસામાજિક તત્વો પ્રવૃત્તિ ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં રમઝાનના પવિત્ર મહિનાના દરમિયાન માત્ર સ્થાનિક લોકો જ નહીં પણ દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી લોકો અહીં ખરીદી કરવા આવે છે। ખાસ કરીને રાત્રિના સમયે બજારમાં ખાસ ચહેલપહેલ જોવા મળે છે। વિવિધ વાનગીઓના સુગંધથી ભરી ગયેલા આ બજારમાં મીઠાઈઓ, ટ્રેડિશનલ કપડાં, ડેઝર્ટ અને સ્ટ્રીટ ફૂડનો લહાવો લેવા માટે હજારો લોકો ઉમટે છે। ભીડ વધતા કોઈપણ અસામાજિક તત્વો અપરાધિક ગતિવિધિ ન કરી શકે તે માટે રાંદેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે શંકાસ્પદ લોકોને તપાસ્યા હતા, બજારમાં મુકાયેલા સામાનની ચકાસણી કરવાની સાથે લોકોને ચેતવણી આપી કે તેઓ પોતાનું મોબાઈલ અને કિંમતી ચીજ વસ્તુઓ સાચવી રાખે। સુરત એસઓજી અને સ્થાનિક પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવ્યું। રાંદેર વિસ્તારનું આ રમઝાન માર્કેટ વર્ષમાં માત્ર એક જ વખત ભરાય છે, જેની ખાસિયત માત્ર ખરીદીમાં જ નહીં પણ તેનો ઇતિહાસ પણ છે। દક્ષિણ ગુજરાતના દરેક કોમ અને ધર્મના લોકો અહીંની અનોખી સંસ્કૃતિ અને તહેવારની ઝલક માણવા માટે આવતા હોય છે। આ માર્કેટ માત્ર કપડાની ખરીદી માટે જ નહીં પણ ખાસ સ્ટ્રીટ ફૂડ માટે પણ જાણીતા હોટસ્પોટ તરીકે ઓળખાય છે। અહીં મલાઈ ખજૂર, શર્મા કબાબ, મુગલાઈ પરાઠા, મટન ટિક્કા, શાહી ટુકડા અને ફાલુદાની મહેક લોકો માટે ખાસ આકર્ષણ રહે છે। દરરોજ હજારો લોકો આવતા હોવાથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાંદેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પેટ્રોલિંગ ટીમ સતત બજારમાં ફરી રહી છે અને સીસીટીવીથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। રમઝાન બજાર માત્ર એક ખરીદીની જગ્યા નથી પણ દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિ અને ભાઈચારાની એક ઝલક છે। સુરત માટે આ પરંપરાગત બજાર માત્ર વેપાર માટે નહીં પણ સમગ્ર સમાજને એક કરતા તહેવારની યાદ અપાવતો પ્લેટફોર્મ બની રહ્યો છે।